મારા વર્ગના ઘેલાને મેં પૂછ્યું, ઘેલા, પહેલાંની શિક્ષણ વ્યવસ્થા અને આજની શિક્ષણ વ્યવસ્થામાં શું ફરક છે? તો ઊભો થઈને શું કહે ખબર? એ કે પહેલાંની શિક્ષણ વ્યવસ્થા હતી ને એ એક્સપ્રેસ બસ જેવી હતી, અને કે આજની શિક્ષણ વ્યવસ્થા છે ને એ લોકલ બસ જેવી છે. એ કીધું ભાઈ શિક્ષણ વ્યવસ્થા અને આ બસને શું લેવા દેવા? મને કે જુઓ, પહેલાં છે ને કે વિદ્યાર્થી એક જ આશ્રમમાં રહીને ભણતો હતો. જેટલો પણ અભ્યાસ કરવો હોય એટલો એક જ આશ્રમમાં બેસીને ભણતો હતો, એક જ ગુરુ પાસેથી જ્ઞાન લેતો હતો. એટલે કે એક્સપ્રેસ બસ જેવું કહેવાય. જે એક્સપ્રેસ બસ વાયા ઓછા લે, એને જે મૂળ સ્થાને જવાનું હોય ને ત્યાં જ એનો ટાર્ગેટ હોય. અને આજનું શિક્ષણ કે લોકલ બસ જેવું કે વર્ષમાં કેટલા શિક્ષકો બદલાઈ જાય એ જ નક્કી નહીં. કે થોડા થોડા શિક્ષકોની ભરતી કરે કે માંડ કે બધી વિદ્યાર્થીને શિક્ષક અનુકૂળ આવ્યા હોય, શિક્ષકને વિદ્યાર્થીઓ અનુકૂળ આવ્યા હોય ત્યાં તો કે શિક્ષક બદલાઈ જ ગયો હોય. જેમ લોકલ બસ થોડેક અંતરે છે એ સ્ટેશન લે, એક મુસાફર આવે, વળી એનું સ્ટેશન આવે એટલે ઉતરી જાય, વળી પાછો બીજો મુસાફર બસમાં ચડે. આવી રીતે એ કે પેસેન્જરની જેમ એ કે શિક્ષકો અત્યારે બદલાતા જ રહે કે. અને એમાં એ કે આ નવી યોજના આવી એક જ્ઞાન સહાયક. ખબર નહીં કેટલા રાઉન્ડ પાડે ને કેટલી વખત ભરતી કરે કે માંડ કે હજી 6 મહિના થયા હોય ત્યાં એ કે શિક્ષક સેટ થયા હોય ત્યાં પાછા એ કે નવી ભરતી આવે જ્ઞાન સહાયકની. એટલે એ કે જતા રહે. વિદ્યાર્થીને અનુકૂળ આવે હોય તો શિક્ષક જતા રહે, શિક્ષકને અનુકૂળ આવે તો એ શિક્ષક બીજી શાળા બદલી જાય. એ કે અત્યારનું શિક્ષણ એ કે આ લોકલ બસ જેવું છે. મેં કીધું એ સાચું હો ગેલા, તારું કાન પકડવો પડે.